આદમી પાર્ટીની પરિવર્તન સભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને અત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ એટલે કે ઈશુદાન ગઢવી ઉપર મોટી જવાબદારી છે. તેમને પણ ખબર છે કે જો સીધી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કંઈ પણ કાઠું કાઢવામાં નહીં આવે તો નિશ્ચિત છે આમ આદમી પાર્ટી 2027 માટે વધુ મજબૂત નહીં થઈ શકે. અને એટલા માટે જે રીતે ઈશુદાન ગઢવીએ સરકાર ઉપર પ્રહારો કર્યા અને ભાજપના નેતાઓને સરકાર આવશે તો જેલમાં નાખવાની વાત પણ કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા સમાચારમાં. આવો સાંભળીએ શું કહ્યું ઈશુદાન ગઢવીએ અને આગામી દિવસોમાં કેવા પ્રકારની તેમની તૈયારી છે. બોલો ભારત માતા કી ઇન્કલાબ. મિત્રો, હું જોતો હતો હમણાં, મને ઠંડી લાગતી હતી ને તમને ઠંડી લાગે છે ને છતાં કોઈ ઊભું નથી થતું ને ઈ બતાવે છે કે આ ભાજપ વાળાના પાપના ગળા ભરાઈ ગયા. એકવાર તમારા માટે તાળી થઈ જાય સાહેબ. સંઘર્ષ વિના કશું મળતું નથી. તમે આ અત્યારે જે ઠંડી ભોગવી રહ્યા છો ને, તમને ખાતરી આપું છું સાહેબ, 2027 સરકાર બનતાની સાથે કાયમી તમને એનો ઉકેલ આવે ને એવું પરિણામ આપણે લાવવાના છીએ. એટલા માટે આજે મંચસ્થ ઉપસ્થિત અમારા લોકલાડીલા ચાણક્ય અને મારા નાના ભાઈ સમાન મનોજભાઈ, રાજુભાઈ સોલંકી, રાજુભાઈ બોરખતરિયા, યુવા નેતા બ્રિજરાજભાઈ, મહિપાલભાઈ, ગિરધરભાઈ અને પુરુષોત્તમભાઈ, પ્રમુખશ્રીઓ, મહિલા પ્રમુખશ્રીઓ, મંચસ્થ બધાય મહાનુભાવો અને આપ સૌ દૂર દૂરથી તમારા સંતાનો માટે, તમારા ભવિષ્ય માટે, આપણા ગુજરાતના ભવિષ્ય માટે આજે પરિવર્તન માટે પરિવર્તન સભામાં આવ્યા છો. એના માટે હું આપ સૌનો, ઈશુદાન ગઢવી તમારો ભાઈ, તમારો દીકરો, તમારો નાનો ભાઈ, તમને હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોએ ત્રાહિમામ પોકારી દીધું, ચારે બાજુથી અંગ્રેજો મરજી પડે ત્યારે પોલીસ મિત્રો એને ગામડે ગામડે જે ગુંડો કે લુખ્ખો કે બળાત્કારી હોય એને પોલીસ મિત્ર બનાવી અને અંગ્રેજે આપણે ગુલામ 2 વર્ષ સુધી રાખ્યા હતા. અને એમાં જયારે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ જેવા કેટલા યથાર્થ પ્રયત્નો કર્યા ને ત્યારે આ દેશે આઝાદી મેળવી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભારતના આઝાદ દેશમાં જન્મ મળ્યો છે. આજે તમે નું બોલી શકીએ છીએ, તમે નું બહાર નીકળી શકીએ છીએ, પણ એ સમય યાદ કરો સાહેબ, જયારે નીકળી નહોતું શકાતું. અને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી, એને યાદ કરવા પડે કે એમના રાજમાં સાહેબ એવી વ્યવસ્થા હતી. કૃષ્ણકુમારસિંહ ભાવનગર મહારાજ, કોઈ પણ વ્યક્તિ ના પ્રજાના ઘરમાં ચોરી થાય, ભાવનગર મહારાજની વાત કરું છું, એના દરબારમાં કોઈ પણ ના ઘરમાં ચોરી થાય અને ચોરી થયા પછી જો પોલીસ, રાજની પોલીસ એને શોધીને જો ન આપી દે તો રાજના ખજાનામાંથી એની ભરપાઈ કરવામાં આવતી હતી, પણ પ્રજાના ઘરે ક્યારેય ખોટ નથી પડતી ને આવા મહારાજા હતા. એ કૃષ્ણકુમારસિંહજી મહારાજ જયારે સરદાર વલ્લભભાઈ કીધું કે આપણે દેશને આઝાદ કરવો છે, દેશને એક કરવાનું છે, લોકશાહી આપણે લાવવાની છે, ત્યારે કૃષ્ણકુમારસિંહજી મહારાજે સાહેબ પહેલું રાજ્ય આપ્યું હતું. એટલું પૂરતું નહોતું, પણ વાત એનાથી આગળ હતી કે મહારાણીને જયારે પૂછવામાં આવ્યું, કારણ કે જયારે રાણી સાહેબા આવતા હતા ત્યારે એમના પતિના પિતાના ઘરેથી પણ પતિના ઘરે આવે ને ત્યારે દાયજો લાતા હતા. ખૂબ બધો હાથી, ઘોડા, દાસીઓ, આ બધી વ્યવસ્થાઓ હતી. અને ત્યારે ભાવનગર મહારાજા અર્પણ કરતા હતા સરદાર વલ્લભભાઈને રજવાડું, ને રજવાડું અર્પણ કરતા ત્યારે રાણી સાહેબાને પૂછ્યું કે તમારો દાયજો
તો કે મહારાજ હાથી જતો હોય ને પછી અંબાડીની ચિંતા ન કરવાની હોય, હું તમારી છું. અને સાહેબ અર્પણ કરી દીધું કે આ ધરતી ઉપર આવા મહાન પુરુષો, કેવી કેવી મહાન નારીઓ આ ધરતી ઉપર જન્મ લીધું છે સાહેબ. અને એટલું નહીં, એનાથી એક વધારે દાખલો તમને આપો. રજવાડાઓ પૂરા થઈ ગયા. મહારાણા કૃષ્ણકુમારજી ને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. પ્રજાને ખબર નહોતી દેશ આઝાદ થઈ ગયો, ઘણાને ખબર નહોતી. હજી નથી ખબર, વાત હાજી છે. અને એ સમયે એક ખેડૂતના બે બળદ ચોરાઈ ગયા. ખેડૂતના બળદ ચોરાયા. ખેડૂત રાજ દરબારમાં ગયો કે મહારાજને મળવું છે. કે મહારાજ તો ભાઈ મદ્રાસમાં છે. મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. મદ્રાસમાં છે. મદ્રાસ ખેડૂત અહીંથી ટ્રેનમાં મદ્રાસ જાય છે અને ગવર્નર હાઉસની બહાર ઉભા રહે છે સાહેબ. અને ત્યારે ઘણા સમય પછી મહારાજને ત્યાંથી નીકળવું કૃષ્ણકુમારસિંહજીને, અને જોઈ ગયા કે આ તો ક્યાંક મને ભાવનગર ના લાગે છે. ઉભા રહી ગયા. તો કે ખમા મહારાજ, તો કે તમે અહીંયા, તો તમને મળવા આવ્યા છે, તમને કહેવા આવ્યા છે, તમને રાવ ખાવા આવ્યા છે. તો શું છે? તો કે મારી રાવ ઈ છે સાહેબ કે મારા બે બળદ ચોરાઈ ગયા છે. દિવસે બાંધેલા બળદ ચોરાઈ ગયા. અમને ખબર નથી. મહારાજે કીધું સાહેબ એમાં તો અમને ખબર નથી, દિવસે કરી ગયા એનો, પણ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે એટલો વિશ્વાસ હતો. કેવો વિશ્વાસ! અને અત્યારે ભાજપની પોલીસ, તમે જો ભાજપનો નેતા હોય કે ભાજપનો ખેસ પહેરે, અત્યારે ભાવનગરમાં તમે જાઓ, કેટલા હજારો કરોડનું બજેટ છે ભાવનગર મહાનગરપાલિકાનો, પણ તમારા બાળક માટે કશું નહીં હોય. તમારા બાળક માટે ધૂળની ડમરીઓ હશે. તમારા બાળક માટે કોઈ સારી વ્યવસ્થા નહીં હોય, સારી સ્કૂલ નહીં હોય, સારી હોસ્પિટલ નહીં હોય. અને હોસ્પિટલ હશે તો ડોક્ટર નહીં હોય. શું કામ? તો કે બધાય ભાજપના લોકો ભાજપના જમાઈઓ માટે ગોઠવી નાખ્યું છે. વાત હાજી કરું છું ભાઈ. હોકારો પડો તો ગરમીમાં મનઠંડીમાં મને ખબર પડી જાય. તમે વિચાર કરો, બધું એના જમાઈઓ માટે છે. દીકરાઓ, ભત્રીજાઓ. હું 2022 ની ચૂંટણીમાં મિત્રો મેં પ્રચારમાં કીધું હતું કે જો મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર બનશે, આપણી સરકાર બનશે, આમ જનતાની, ખેડૂતોની, ગરીબોની, વંચિતોની, શોષિતોની સરકાર બનશે, તો તમારા દીકરા મોટા થશે, તમારા દીકરા માટેની સુવિધાઓ પેદા થશે. જો ભાજપની સરકાર બનશે તો અમિત શાહ, CR પાટીલ નો દીકરો મોટો થશે. સાચું પડ્યું કે નતું પડ્યું? પડ્યું કે નતું પડ્યું? આ યુટ્યુબ ઉપર મારું ભાષણ છે, જોઈ લેજો. આપણે ફીકુદા નથી. હા, એ કહેવાય નહીં. આપણા મોઢામાંથી શબ્દ નીકળે તો કાં તો એ શબ્દનું પાલન થાય, અને કાં ખોડિયામાં પ્રાણ જતું હોય તો જતું રહે સાહેબ. પણ વચન ક્યારે આપેલું ન જાય. ભગવાન રામે કીધેલું છે. ભગવાન રામે તમે જુઓ બધાને શીખ આપી છે કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. ખોડિયામાંથી પ્રાણ નીકળવું હોય તેની પરવા નહીં કરવાની, પણ મોઢામાંથી નીકળેલો શબ્દ છે ને, વચન છે ને, કારણ કે વચન ઉપર આખા વિશ્વાસ ઉપર આખું દુનિયા ઉભેલી છે. પેલા આપણે ક્યારે સોગંદનામા લખી નહોતા આપવા પડતા. એક વચન નીકળ્યું કે કોને કીધું છે? ફલાણાભાઈ નો દીકરાએ કીધું છે, ફલાણાભાઈ ના મુછના પવારે કીધું છે, અને કહી દીધું હોય એટલે એમાં ફેર ન પડે સાહેબ. ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય પણ એમાંથી ફેર નહોતું પડતું. આ વ્યવસ્થાઓ હતી, આ ખાનદાની હતી આપણી. પણ ભાજપનો રાજ આવ્યો ને એટલે બધી ખાનદાનીના ભૂકા બોલાવી દીધી. જય નું કે અહીંયા આવી જાવ, પાટલી બદલી નાખો. જેને જેને મજબૂત લાગે ને એમ કે પાટલી બદલી નાખો. હું રૂપિયા આપીએ, જમીન આપીએ, કોન્ટ્રાક્ટ આપીએ, રોડ આપીએ, રોડનો કોન્ટ્રાક્ટ આપીએ, બધું. અને તમે વિચાર કરો મિત્રો, આજે દુઃખ સાથે કહેવું પડે છે, એટલા ખાડાઓમાં રસ્તા છે કે રસ્તામાં ખાડા ખબર નથી. એક પણ સ્કૂલ બની નથી. ગુજરાતનું 4 લાખ કરોડનું બજેટ છે. કેટલું? 4 લાખ કરોડનું બજેટ છે. અને અત્યારે આપણી વસ્તી ગણો તો 7 કરોડની આસપાસની વસ્તી છે. એ 4 લાખ કરોડ બજેટને 7 કરોડમાં વેચવામાં આવે ને તો મારું ગણિત થોડું ઘણું કાચું છે, પણ છતાંય 50 થી 60 હજાર રૂપિયો વર્ષે એક વ્યક્તિને મળવા પાત્ર થાય છે, તો તેના પાછળ ખર્ચો કરવા થાય છે. 50 થી 60 હજાર રૂપિયો. અને 5 વ્યક્તિઓ આપણા ઘરમાં હોય તો 2.5 લાખ રૂપિયો આપણે મળવા પાત્ર થાય. અને 5 વર્ષની સરકાર હોય તો કેટલું મળવા પાત્ર થાય? 5 વર્ષની સરકાર હોય
2.5 લાખ રૂપિયા વર્ષે હોય, 12.5 લાખ રૂપિયો તમને મળવા પાત્ર થાય છે. કદાચ 50-60 નું કામ થતું હશે, બાકી બધું ભાજપ વાળાનું ઘરમાં વહી જાય. અને એનાય પુરાવા આપો. તમે જોજો ભાજપ વાળાની ફાંદો બહુ મોટી હશે. ઢોલ વગાડી લ્યો. અને એનાથી મોટું સાયકલોની ઓકાત નહોતી, એ અત્યારે મારા બેટા પ્લેનમાં ફરતા હશે. આ વાત સાચી છે કે નથી? એટલું નહીં, એનો દીકરો કાંઈ ભણેલો ન હોય તો કે ફલાણાનો ચેરમેન, દીકરી તો કે ફલાણાની ચેરમેન. મિત્રો, એનો પ્રગતિ થાય ને એનો વાંધો નથી, પણ દેશ અને ગુજરાત ત્યારે જ નંબર 1 થશે કે મારો નાનામાં નાનો કર્મચારી, મારો નાનામાં નાનો ખેડૂત, મારો નાનામાં નાનો ગરીબ વ્યક્તિ અને મહિલા જ્યારે સમૃદ્ધ બનશે ત્યારે આ દેશ સમૃદ્ધ બનશે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશ હોય તો ઉદ્યોગપતિઓને લાલ જાજમમાં ધરવાની જરૂર નથી, ખેડૂતોને આપવાની જરૂર છે. અને આજે પીડામણ એ થાય, દર વખતે ડુંગળીનો પાક આવે, ડુંગળી જયારે વાવવા જાય ખેડૂત ત્યારે 200 રૂપિયા કિલો વેચાતી હોય, અને એમને એમ થાય જલ્દી હમણાં ડુંગળી થઈ જાય. જલ્દી એમ તો જલ્દી થાય નહીં, ડુંગળી તો ડુંગળી રીતે થાય. જયારે ડુંગળી ઘરમાં ખેડૂત ના આવે ને એટલે 2 રૂપિયા કિલો કરી નાખ્યા કોડાઓ. પણ મિત્રો, તમારે હું આજે ઈશુદાનભાઈ તમને તમારો ભાઈ ખાતરી આપે છે કે કોઈએ ડરવાની જરૂર નથી. આ કોડાઓને બાપમાં તાકાત હોય ને એટલું ગુજરાત લૂંટવું એટલું લૂંટી લે. હજી 2 વર્ષ છે, પણ 2 વર્ષ પછી જો સરકાર આવે ને વ્યાજ સાથે વસૂલાત કરીને તમારા ખાતામાં ન નાખીએ તો ફટશે અમારી જનતા. તમે ચિંતા ન કરતા સાહેબ. કદાચ તમને આમ ભાજપની કાફલો જાતો હોય 25-50 નો તો ચિંતા નહીં કરવાનો. ભાજપનો બંગલો બનતો હોય ચિંતા ન કરતા. તમે બાજુમાંથી જાઓ તો યાદ કરજો કે ઈશુદાનભાઈ કીધું છે પછી આપણો થઈ જવાનો છે. અને કરીને રહીશ. મારે બહુ સત્તા કરવી નથી સાહેબ. સત્તા આવ્યા પછી 5-10 વર્ષ રાજનીતિમાં કરવી છે, પણ એવા નિયમો બનાવીને જવું છે કે જેમ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના લોકોએ જયારે 1915 થી આઝાદીની ચળવળ ચલાવેલી ત્યારે 47 માં આવેલી. જલ્દી પ્રજા જાગતી નહોતી. તમે ગુલામમાંથી બહાર કાઢો તો એમ નહીં પાછું જવું. તમે જુઓ અત્યારે ગુલામી જ છે. તમે અત્યારે ભાજપના નેતાને કહેજો છે, પ્રશ્ન સવાલ કરીને બેસજો છે, બીજે દિવસે પોલીસ ઉપાડીને લઈ જાય. ભાજપનો નેતા તમારે ત્યાં લાફા મારી જાય, ગુંડાગર્દી કરે, લાઠીઓ વરસાવે, પોલીસ ફરિયાદ ન થાય. બોલો ન થાય કેમ? તો ભાજપનો નેતા મારો બબુડિયો છે. અરે તારી બબુડિયાની તો હું એક બેન શાળાતાન. જે દિવસે આ ગરીબોની સરકાર બની, હું ભાજપ પર અને કહેવા માંગુ છું કે જો તમને થોડા દિવસે તારા દેખાડીને જો રડાવીએ નહીં ને તો ફટ છે અમારી જનતામાં સાહેબ રાજનીતિમાં. આવો અત્યાચાર તમે કરો છો. અને યાદ રાખજો સાહેબ, ડાયરી બનાવીને રાખીએ છીએ. અને મને હમણાં ઘણા કહેતા હતા કે ઈશુદાનભાઈ ખેડૂતો ઉપર બહુ દેવું થઈ ગયો, માફ નહીં કરી શકાય. મેં કેમ ન કરી શકાય ભાઈ? માફ કેમ ન કરી શકાય? ઈશુદાન ગઢવી અને અમારી આખી આમ આદમી પાર્ટીની મનોજભાઈ, રાજુભાઈ, બ્રિજરાજભાઈ આખી ટીમ એવી છે. મેં બધાને કીધું છે બધા લખી રાખજો, ભૂલાય નહીં. ખેડૂતોનું દેવું છે ને, ભાજપના 5000 નેતાઓનું લિસ્ટ બનાવીને રાખ્યું છે. જિલ્લા પાસેથી આ બધાનું લિસ્ટ બનાવડાય 5000 લોકો. હજી તો પ્રાઇમરી છે, હજી એમાં સરકાર બનશે એટલે પછી આઈબી ને કહેશું કે જેની સંપત્તિ 50 કરોડ થી વધારે છે ને બધાનું લિસ્ટ બનાવો. અને સાહેબ ઈ લિસ્ટ 50,000 નો થાય અને પછી ગાંધીનગર થી આદેશ છૂટશે. જેમ અત્યારે પોલીસ તમારા ઉપર અત્યાચાર કરે છે, ઈ જ પોલીસ, ઈ જ પટ્ટાધારી, ઈ જ લોકો ભાજપના નેતાઓના પૂર્વ મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદના ઘરે જઈને કહેશે કે સંપત્તિ દાનમાં કરવાની જેલમાં જવાનો. સંપત્તિ દાનમાં કરવાની જે જેલમાં જવાનો જ. સાહેબ 2 મહિનામાં સંપત્તિ સરકારના ખજાનામાં નાખી દે, સરકાર ત્યાંથી તમારા ખીત ખાસામાં નાખી દે એટલે રાતોરાત તમે લાખોપતિ થઈ જાવ. અને એકવાર મારો ખેડૂત, મારો ગરીબ, મારો વંચિત, મારો શોષિત એકવાર 10 લાખ રૂપિયો ખાતામાં આવે તો ગલગલિયા થાય કે ન થાય?
એકવાર બહાર નીકળી જાય કે ન નીકળી જાય ભાઈ સાહેબ આ વ્યવસ્થાઓ કરવી છે આ માતા બેન દીકરીઓ બેટી હું બધો જોતો હતો હમણાં એમને કહું કે બેન 5,000 રૂપિયા ખાતામાં તો કે હમણાં નથી આવું થાય કે ન થાય આપણું સપનું છે મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને તો 2 કરોડ ને 32 લાખ મહિલાઓ મારી માતા બેન દીકરીઓ છે જે અત્યાર સુધી ક્યારેય કોઈએ માતા બહેનોનો વિચાર્યું નથી પણ જે દિવસે સરકાર આમ આદમી પાર્ટીની બની અને માતા બેન દીકરીઓ જે ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓની પત્નીઓ કે બહેનો કે દીકરીઓ છે એ પણ જયારે આમ આદમી પાર્ટીને મત આપી અને સરકાર બનાવશે ત્યારે દર મહિને 1 થી 5 તારીખમાં બેનને મોબાઈલમાં ટુઈ મેસેજ આવશે ભાઈ મનોજભાઈ ટુઈ મેસેજ આવશે મારી બેન આમ કરીને જોશે એટલે એમાં લખેલું હશે તમારા ખાતામાં આટલા રૂપિયા જમા થઈ ગયા મારી માતા બેન દીકરી અનાજ કરિયાણા વાળો કહેતો હશે હે બેન તો ગઈ ઉભો રહેજે ભાઈ આ રોકડા તારા હિસાબ લઈ લો ભાઈ આવું કહીએ કે ન કહીએ દીકરાની ફી હા કે મારા ભાઈએ મોકલાવ્યા તો હું કહેવા માંગુ છું કે સરકારની વ્યવસ્થા શું હોવી જોઈએ મિત્રો સરકાર છે ને ઈ લોકોની ઉત્થાન માટે રોજ વિચારે અને એના માટેના આયોજન કરે ને એ માટેની વ્યવસ્થા હોવી જોઈએ અને એના માટે શું આપ્યું છે ખબર છે આપણે કલેક્ટરો આપ્યા એસપી આપ્યા પોલીસ ઇન્સ્પેક્ટર આપ્યા ફેક્ટરી બહુ બધી વ્યવસ્થાઓ આપી છે 5 લાખ કર્મચારીઓ આપ્યા કેટલા 5 લાખ કર્મચારીઓને આપણા ટેક્સના પૈસા આપણે ચૂકવીએ છીએ પણ એ 5 લાખ કર્મચારીઓ શું કે કરે છે ખબર ઉપરના નેતાઓને તો કઈ આવડતું જ નથી સરકાર છે સર્કસ છે ખબર જ નથી અને બાકી બધા લોકો છે એ આમ જ કરે તમે દાખલો લેવા જાઓ તો કે તમારે ભાઈ કાગડી આટલા ઘટે જ બીજા દિવસે ધક્કો ખાઓ ત્રીજા દિવસે ચોથો તોય દાખલાનું થાય નહીં પછી બહુ 500 રૂપિયા આપો તો દાખલો થાય છે કે નથી થતું લાયસન્સ કઢાવવા તકલીફ પડે કે ન પડે તમામ લોકોને કહેવા માંગુ છું આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે તમારે દાખલી કઢાવવા માટે લાઈનમાં ઉભાની જરૂર નથી ખાલી મિસ કોલ મારજો સરકારી કચેરીમાંથી સીધો તમારા ઘરે આવીને આપી દેશે આ વ્યવસ્થા પ્રદાન આજે રાજનીતિમાં એટલા માટે આવ્યા છે માતાજીએ બધું આપી દીધું છે કઈ ઘટતું નથી માં ખોડિયારમાં હમણાં બ્રિજરાજભાઈ કીધું માં ખોડિયાર જગદંબાએ બધું આપી દીધું છે સાહેબ પણ નક્કી કર્યું છે કે આગામી 15-17 વર્ષ છે આ પ્રજાના હિત માટે પ્રજાના લક્ષ્ય માટે આપણે નીકળ્યા છીએ અને એટલું નહીં તમને કહી જાઉં છું પાછા આ વિડીયો બનાવીને રાખ્યો 20 વર્ષની આમ આદમી પાર્ટીની સરકાર થાય ને એટલે એ બદલી નાખજો લાંબુ રહેવા નહીં જવાનું નથી પાછળ પછી 5-10 વર્ષ પછી અહીંયા બુચિયાઓની લાઈન થઈ જાય અને પછી હું પાપનો ભાગીદાર થાઉં આ બધા પાપના ભાગીદાર થાય કે ન થાય આજે ભાજપમાં ઘણા સારા લોકો છે બિચારા ઉની પણ આખે આંસુ રડે છે મને જ્યાં મળે અહીંયા એરપોર્ટે મળે રેલવે સ્ટેશને મળે બસ સ્ટેશને મળે કાર્યક્રમમાં સર્કિટ હાઉસમાં મળે હાથ જોડીને અંદર લઈ જાય કોઈ દેખે નહીં એવી રીતે મને કે યશુદાનભાઈ ગમે એમ કરીને અમારી આ સરકારને પાડો મેં કીધું કેમ મને કે હારા ભ્રષ્ટાચારી કરે બ્રિજ એના ઈ તોડે લોકો ગરીબ મરે અને પાપના ભાગીદાર અમે થાય કારણ કે અમે બનાવડાવી જ સરકાર ખેડૂતો રડે ખેડૂતો ઉપર હળદરકાંડ થાય અત્યાચાર થાય પાપના ભાગીદાર અમે થઈએ મિત્રો આજે રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય પિયુષ પરમાર આ રાજુ બોરકતરિયા આ બેઠા છે મને લાઠીચાર્જ કર્યો તો પોલીસે વિચાર કરો બોલી નતા શકતા માથું ફાડી નાખ્યું હતું મને હું મળવા ગયો હમણાં મેં કીધું રાજુભાઈ મને કે સાહેબ ચિંતા નથી આ તો ખાલી માથું ફાટ્યું છે પણ માથામાં ગોળી વાગત ને તોય ચિંતા નથી આ ખેડૂતો ગરીબો વંચિતોની સરકાર બનાવડાવીને રહેવું છે આવા મર્દના ફાડિયા આપણે ત્યાં આપણે ફોજ એવી તૈયાર કરી છે તમે જો આમ આદમી પાર્ટીના નેતા બધા ટકાટક છે કે નથી ભાઈ છે ઘણી ગાંઠિયા પણ ટકાટક છે કે નહીં મર્દના ફાડિયા લાગે કે ન લાગે જાતા હોય તો એમ લાગે કે આ મારો બેટો વેચાય નહીં આ ડરશે નહીં આ ઝૂકશે નહીં અને ભાજપની સભામાં તમે જોજો સ્ટેજ ઉપર બેઠા હશે તો કોણ બેસે ખબર કા ગામનો બૂચ મારીને ગયો હોય ટેકાના ભાવમાં ગામના ખેડૂતોના બૂચ મારીને ભાગી ગયો હોય કા બેંક ઉલારી દીધી હોય કા બુટલેરિંગ કરતો હોય આખો દારૂના ધંધા ગાડીઓ ઉતારતો આવા દેખાય કે ન દેખાય
પાપનો ગળો ભરાઈ ગયો છે, ફોડવાનો તમારે છે. પણ મિત્રો આવી રીતે નહીં ફોડે. ફોડવા માટે તમારે એક થવું પડશે, તમારે એક લક્ષ્ય લેવું પડશે. પણ એટલું ખાતરી આપી છે, ઘણા મને કે ઈશુદાનભાઈ 92-95 સરકાર બને એવું લાગે છે. થોડે ઘણે ધારાસભ્ય 92-95 સરકાર બને એવું લાગે છે. મેં કીધું અત્યારે 92-95 લાગે છે ને, હજી તો 2 વર્ષ છે. જો જવાય 150 સીટો સાથે, પણ ચિંતા ન કરતા 92 સીટે આવીને 15 દિવસ આમ આદમી પાર્ટીની સરકાર રહી ગઈ ને, પછી કોઈના બાપની તાકાત નથી કે સરકારની હામો જોઈ શકે. સાહેબ છોડિયા પાડી દેશું. તમે શું માનો છો? સરકાર નથી તો ભૂકા કાઢી નાખ્યા છે, સરકાર હશે તો શું છે? એમ કઈ નહીં યાર, મરદે. કારણ કે આપણે ગુમાવવાનું કઈ નથી ભાઈ. આજે અમે બધા જેલમાં ગયા, ભાઈ ભાજપ વાળા મને કહેતા કે સુધરભાઈ તમે આ ધ્યાન રાખજો, હજી જેલમાં નાખશો. મેં તો વાંધો શું છે, અહીંયા કરીશું મજા, અહીંયા અંદર કરીશું. પણ ધ્યાન રાખજો, અમને જેલમાં મોકલો છો પણ હિસાબ બરોબર કરવામાં આવશે. તમારા વાહા જેટલા ખમી હગે ને એટલી જ જેલમાં મોકલજો. બાકી તમને જે દિવસે જેલમાં મોકલીશું ને તે દિવસે તમે ખમી નહીં હગો, કારણ કે 30 વર્ષથી હુવાડા થઈ ગયા. સાચું કે નહીં? અમે તો ખેડૂતના દીકરા છીએ, માલધારીના દીકરા છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. મને અહીંયા ગાદલો પાથરી દો ને એમને ધડકી નાખી દો ને ગોદડું તોય હુઈ જાઉં. મેં કીધું તમારા બાપની તાકાત નથી, કારણ કે 30-30 વર્ષથી હરામનો ખાઈ અને ભંભુ બની ગયા છો. તમે 2 દિવસ જેલ ખમી નહીં ગયો. એટલે ભણના દીકરાઓ ધ્યાન એવી રીતે રાખજો. બાકી હિસાબ બરોબર સગો ભાઈઓ તો આપણે ન કહીએ ભાઈ, વ્યવહારે ચોખ્ખું. હા, વ્યવહારે એમાં કાંઈ ઘટે નહીં. જેટલા મારા ખેડૂતોના અત્યારે ભાજપ વાળા બધા ટેકાના ભાવે મગફળી લે છે, બધા ભાજપ વાળાનું લિસ્ટ મેં બનાવીને રાખ્યું છે. મિત્રો તમને ખબર નહીં હોય તો કહી દઉં, એક ટેકાના ભાવે જ્યાં મગફળી જતી હોય 2-2,000 ખેડૂતો જાય ને, ઈ ભાજપના નેતાને 50 લાખથી માંડીને 80 લાખ રૂપિયા કમિશન ને બધું મળે છે. વિચાર કરો. આ ટેકાના ભાવે આપણા માટે ખરીદી નથી કરતા, ભાજપના નેતાઓના સમૃદ્ધિ માટે કરે છે. આજે ભાવનગર મહાનગરપાલિકામાં તમે જોજો, બધા કોન્ટ્રાક્ટ ભાજપના નેતાઓના, માસિયાઈના, મામાના, કાકાના ને ઈ ભાજપના લાભાર્થીઓ માટે આ ધંધો છે બધું. આપણા માટે કઈ નથી. અને એટલા જ માટે બ્રિજ ખવાઈ જાય. એક નાનકડો જોક્સ કરીને પછી મારી વાત પૂરી કરું. એક 2 વર્ષનું ટેણિયું છે, એના મમ્મીના ખોડામાંથી નીચે ઉતરીને માટી ખાવા માંડ્યું. માટી ખાવ્યા પછી એને પથ્થર ઉપાડ્યું, પછી ડામર બાજુમાં તો ઈ ખાવા માંડ્યું, કપચી ખાવા માંડ્યું. મમ્મી પપ્પા ચિંતામાં આવી ગયા કે આ ટેણિયું 2 વર્ષનું આ બધું ખાઈ જાય છે. ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર કે બાકી તો બધું બરોબર છે માનસીભાઈ, કે બાકી તો બધું બરોબર છે, તમારે બાળકમાં કઈ ચિંતા નથી. એટલે બાળકને ત્યાંથી લઈ અને જ્યોતિષ પાસે દેખાડ્યું. જ્યોતિષે કુંડળી લીધી. કુંડળી લીધી મમ્મી પપ્પા ની સામે જોયું, તમારું ટેણિયું છે? તો કે હા. તો કે શું ખાય છે? તો કે માટી, કપચી ને બધું ખાઈ જાય. ચિંતા કરવાની જરૂર નથી, આ પ્રેક્ટિસ કરે છે, મોટો થઈને નેતા બનવાનો. ગામના ગામ ને બ્રિજ ખાવાનો છે આપણને. આ ભાજપના નેતાઓમાં લક્ષણો જોવા મળે કે ન મળે? તમે આમ ગાડી લઈને નીકળે ને એટલે તમારે આમ અંદર વાત કરવાની, આ જાય છે ઈશુદાનભાઈ વાત કરતો હતો, પૂછીએ. રોડ એમને એમ તૂટતા નથી સાહેબ. 100 વર્ષ અંગ્રેજોના રાજમાં 100 વર્ષ સુધી બ્રિજ આવેલા હોય અને ભરના દીકરાઓ 6 વર્ષમાં ગુમ કરી દે. બોલો. અને એક ગરીબનો, વંચિતોનો, શોષિતોનો સાહેબ કામ કર્યું તો દેખાડો મને. આજે પંજાબમાં આપણી સરકાર છે સાહેબ, પંજાબમાં આપણી સરકાર હમણાં અહીંયા પૂર આવ્યું ને અહીંયા પૂર આવ્યું, ત્યાં હેક્ટરે 50,000 રૂપિયા જમા કરી દીધો. માત્ર 3 વર્ષની સરકાર છે અને કોઈ સર્વે નહીં, ફરવે નહીં, રજીસ્ટ્રેશન નહીં. આપણે ત્યાં તો પેલા જાહેર કરો 10,000 કરોડનું પેકેજ. મારા બાપ, ત્યાં 3 કરોડની વસ્તી છે, અહીંયા 7 કરોડની છે. 10,000 પેકેજમાં થાય હું? મમરું ના આવે. ચાલો તમે એક માણસ 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી દીધી અને અમને 54 લાખ ખેડૂતોને માત્ર 10,000 કરોડ. અને એમાંય તમે જોવા જાઓ એટલે હેક્ટરે 22,000 રૂપિયો થયો. એમાં અડધા ખેડૂતોને ઉડાડી દીધા, અડધાને કીધું તમે રજીસ્ટ્રેશન કરાવો, પાછા 100 રૂપિયા રજીસ્ટ્રેશન ના લઈ જાય. આ ધંધા લૂંટવાના છે સાહેબ. હું આ કોડાઓને સમજાવું છું, સરકાર એવી રીતે ન ચાલે.
સરકાર તો એવી રીતે ચાલે કે એક આદેશ છૂટે કે આવતીકાલે ખેડૂતોના ખાતામાં હેક્ટરે 50,000 પડી જાય એટલે પડી જવા જોઈએ, બીજી દિવસ ન ઉગવું જોઈએ. આ વ્યવસ્થા હોવી જોઈએ. અને સાહેબ આપણે કાનૂન વ્યવસ્થા એવી લાવવાની છે. મને સૌથી વધુ નફરત છે ને તો આ ડ્રગ્સો, દારૂ, આ દાદાગીરી એના માટેની છે. સાહેબ આજે ભાજપનો નેતા આપણી દીકરીઓને ઉપાડી જાય, એનો બી એફઆઈઆર નો થાય. દીકરીને ઉપાડી જાય એફઆઈઆર નો થાય. મિત્રો પહેલી વ્યવસ્થા આપણે એવી લાવવાની છે, કાનૂન વ્યવસ્થા, કે માં ને દીકરી એકલા રહેતા હોય અને ઈ દીકરી સ્કૂલે જતી હોય, કોલેજે જતી હોય કે નોકરીએ જતી હોય અને ઈ પાછી આવે ઘરેથી અને દીકરી સિંગલ મધર હોય, માં ને એમ કે માં મમ્મી આજ આ ભાઈ છે મારી છેડતી કરતા હતા, અને સાહેબ મમ્મી આમ જુએ કે હું આ તો બહુ મોટો નેતા છે, મંત્રી છે સરકારમાં સાહેબ, અને છતાંય માતા હિંમત કરીને મિસ કોલ મારે ને એની એફઆઈઆર નોંધાઈ જાય અને બીજા દિવસનો સૂરજ ઉગે ની પહેલા મંત્રી જેલમાં હોય ને આવી વ્યવસ્થાઓ પેદા તમારે ફોન કરવા પડે, એફઆઈઆર માટે ફોન કરવા પડે, ધરણા કરવા પડે. અને તમારા નેતા હોય તો એમને મજા આધાર કાર્ડમાં તમે એમને એફઆઈઆર કરી છે ભાઈ અમારી ઉપર. બધા નેતાઓને જેલમાં નાખી દીધા, ખેડૂતોને જેલમાં નાખી દીધા. એટલે મિત્રો આ અસ્તિત્વની લડાઈ છે, છેલ્લી લડાઈ છે. મારી આપને હાથ જોડીને છેલ્લી વિનંતી કરું છું કે આ છેલ્લી લડાઈ છે. જો ચૂકી ગયા ને તો 27 માંથી આપણે હાલ કરવાના છે ને, આ લોકો ગજબ કરવાના. હમણાં તો સ્માર્ટ મીટર આવ્યું નથી, હજી ધીરે ધીરે આવે છે, આવી ગયા ને. એ સ્માર્ટ મીટર નાખશે. આ મહાનગરપાલિકાની ચૂંટણીની રાહ જુએ છે. મહાનગરપાલિકાની ચૂંટણી પતી ગઈ એટલે બીજે દિવસે સ્માર્ટ મીટર નાખશે અને સ્માર્ટ મીટરમાં પછી 6 મહિના પછી એવો કાનૂન લાવશે, પ્રીપેડ બેલેન્સ હશે તો લાઈટ ચાલશે, રાત્રે 12 વાગે બેલેન્સ પૂરી થઈ ગઈ તો જય માતાજી. એની તો શરૂઆત એવી હશે. આપણા દીકરા દીકરીઓ ઉપર અત્યાચાર કરશે, ધોળા દિવસે મારશે, આપણા ઘર લૂંટશે, આપણે સામે બોલવા જશું તો એના ગુંડાઓ આવશે, લુખાઓ આવશે, બળાત્કારીઓ આવશે, આપણી માતા બહેનોને ધમકીઓ આપશે. મિત્રો કલ્પના નહીં કરો ને એવી સ્થિતિ પેદા કરવાના છે ભાજપિયાઓ. ને એટલા માટે કહું છું આ છેલ્લો ચાન્સ છે. હાથ જોડીને વિનંતી કરું છું, આ જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલી જજો. એકવાર આ લોકોને પરચો દેખાડવાનો છે અને આટલાથી નહીં થાય. એક વ્યક્તિ 10-10, 20-20 લોકોને જાગૃત કરે. આજે માન લો ઘણા મને એમ કહેતા હતા કે સુદામભાઈ તમારો જન્મદિવસ છે, આજે રજા રાખો. રજા ન હોય, જન્મદિવસ હોય કે જન્મદિવસ હોય, એ તો આવતા રહેશે. પ્રજા માટેનું આ અવસર પાછું નહીં આવે. મહેરબાની કરીને મિત્રો એક વ્યક્તિ 10-10 વ્યક્તિઓને જોડે. એવા અકલ્પનીય કામો પંજાબમાં થઈ રહ્યા છે. 600 યુનિટ વીજળી ફ્રી, ખેડૂતોને વીજળી ફ્રી, ખેડૂતોને દિવસે વીજળી, ખેડૂતોને સાહેબ ટેકાના ભાવે ઘરેથી ખરીદી થઈ જાય. આ કેટલી બધી વ્યવસ્થાઓ થઈ શકે છે. એટલે કહું છું એક વ્યવસ્થા નથી કરવાની. તમારી સ્કૂલ એ બનતી હશે, બાજુમાં હોસ્પિટલ બનતી હશે, બાજુ હોસ્પિટલમાં કઈ મા કાર્ડ ને ફા કાર્ડ ને પિતા કાર્ડ ને કશું જ નહીં હો. ડાયરેક્ટ આધાર કાર્ડ દેખાડવાનું. હું ભાવનગર નો નાગરિક છું, તમારા બાપની તાકાત નથી. 1 લાખ નું બિલ આવે કે 1 કરોડ નું બિલ ફ્રી. આવી વ્યવસ્થાઓ સાહેબ લાવવા માટે સપના લઈને આવ્યા છીએ. અને છેલ્લી વ્યવસ્થા તમને કહી અને મારી વાત પૂરી કરું કે સાહેબ અત્યારે તમે જાઓ પોલીસ સ્ટેશને એટલે પોલીસ વાળો ઉભો હોય, પીએસઆઈ ઉભો હોય, સાહેબ કેવું પડે. મામલતદાર ઓફિસમાં જાઓ, સાહેબ કેવું પડે. કલેક્ટર ઓફિસમાં જાઓ, સાહેબ કેવું પડે. સાહેબ કેટલા બધા નોકરો છે અને બધાને આપણે સાહેબ કહીએ છીએ. અને નેતાઓ બધા સેવકો છે, એને આપણે હાજીજી કરીને બોસ કહીએ છીએ. અને આપણે માલિક છીએ, ગુલામ બની ગયા છીએ. પહેલો નોટિફિકેશન સરકારમાં કાઢવો છે કે કોઈ સરકારી અધિકારીને સાહેબ કહેવાનો નહીં, સાહેબ જનતાને એને કેવું પડે કલેક્ટરે. આ વ્યવસ્થા પેદા કરવી છે. કેવી વ્યવસ્થા છે? મજા આવી જાય કે ન આવી જાય? તમે કલેક્ટર ઓફિસમાં જાઓ અને જેમ કલેક્ટર મુખ્યમંત્રીને ઉભો થઈને સાહેબ કહીને સલામ મારે ને એવી રીતે તમને સલામ મારે તો માનજો કે સુદાનભાઈ રાજનીતિમાં આવ્યા છે. આ વ્યવસ્થાઓ પેદા કરવા માટે આવ્યા છે સાહેબ, પામવા માટે નથી આવ્યા. પામવું હોત ને તો ત્યાં ક્યાં ઘટતું હતું, તો સંઘર્ષનો રસ્તો પસંદ ન કરત. પણ સંઘર્ષ એટલા માટે કર્યું છે બીજી વખત ભૂડ થઈને આવવું નથી. આપણે
અને મરીએ ને ત્યારે પણ દુશ્મનની છાતી ફાટી પડવી જોઈએ, આંખમાં આંસુ હોવું જોઈએ. બળનો દીકરો મર્દનો ફાડ્યો, આ બીજાના માટે લડતો લડતો આજે મરી ગયો. આ વ્યવસ્થા માટે આવ્યા છે. 20-25 વર્ષની જિંદગી હોય, હજારો કરોડ ભેગા કરવા માટે નથી આવ્યા સાહેબ. આપણી બુદ્ધિનો, આપણી શક્તિનો ઈશ્વરે જે તાકાત આપી છે, ઈ બદલો ગુજરાતની જનતાને કેમ મળે, મારા ગરીબને કેમ મળે ને એ માટે આવ્યા છે. છેલ્લે એક નારો બોલાવીશું, બોલો ભારત માતા કી જય. જવાન ઇન્કલાબ, ખોડિયાર માતા કી. ઈસુદાન ગઢવીને લઈને આપ શું વિચારો છો અને એમની જે નિવેદનો છે, ભાષણો છે, એને લઈને આપ શું વિચારો છો, જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં જઈને તમે સમાચાર જોઈ શકો છો. અમારી બીજી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, ત્યાં પણ તમે વધુ સમાચારો અપડેટ લઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.